એવો તાલ ને તંબુરો સતીના હાથ મારે એવો તાલ ને તંબુરો સતીના હાથ મારે સતી કઈ અલેખનો આધાર જાડેજા સતી કઈ અલેખનો આરાધ જાડેજા એવા વચન રે સંભાળી જાડેજા જાગજો જાગજો જી એવા દેવી રે બોયલાને બોયલાના ને વાડ મારે એવા દેવી રે બોયલાને બોયલાના ને વાડ મારે એવા વચન રે સંભાળી જાડેજા જાગજો જી એવા વચન રે સંભાળી જાડેજા જાગજો જી ઢાલર દે મળે રેલડી નગરના મહારાજ રાવત રણછીએ હદપાર કર્યો છે તો આ ધરા છોડી મારી ધણીએ જ્યાં ધરા માંડીએ છે ત્યાં જઈને હું રોકાઈશ ઢાલર દે ચાલો ખીમડિયા જય અલગધણી જય અલગધણી ડાળલ દે ખીમડિયાજી આપ બંને કઈ બાજુ જઈ રહ્યા છો માં રાવત રણસિંહ અમને હદપારની સજા કરી છે એટલે હું અને ખીમડિયો પહેલી નગર છોડી અને હદપાર થાય છે માં તો દાડલ દે જોગ ડુંગરે આઈ માના ઓરડે 12 બીજનો ધણી બીજ 12 ધણી રામાપીરનો પાઠ છે તો આજે તમને વાયક દેવા માટે આવ્યા છીએ ખીમડિયા આઈમાં આપણને વાયક દેવા આવ્યા છે તો રામાપીરનો પાઠ છે ત્યાં ભજન કીર્તન ગાવા જવાનું છે ભાઈ તો ચાલો ડાલે દે એ જ રામાપીરના પાટે પધારીએ જની જય સનાતન ધર્મની જય અરે રામાપીરની
એ આરતી મારા અલખ ધણીની આરતી એ હરખેથી ઉતારું રે મારા રામા પીરની આરતી એ ભાવેથી ઉતારું રે મારા અલખ ધણીની આરતી એ હરખેથી ઉતારું રે મારા રામા પીરની આરતી આય પશ્ચિમ ગાળામાં પીર મુજબ રહી ગયેલા, પીર મુજબ રહી ગયેલા, પીર મુજબ રહી ગયેલા. અજમલ ગીરે અવતાર હુઓ જય રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી મારા રામદેવની આરતી મારા રામદેવની આરતી એ લાસાને લક્ષ્મી ઉતારે ધણીની આરતી એ લાસાને લક્ષ્મી ઉતારે ધણીની આરતી અરજી ભાટી રે રૂરા ડમર ડોળે ધણીની રામદેવની આરતી ધણી 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 રામદેવની આરતી બોલો રામા પીરની જય. એ પ્રથમ કોને સમારીએ અને આમાં કોના લઈએ નામ અરે માતા પિતા ગુરુ આપણા લીએ લખ ધણીના નામ માતા પિતા ગુરુ આપણા હેજી લીએ લખ ધણીના નામ રામા કહું પીર રામ દે આજ રામા કહું પીર રામ દે અને આજ હીરા કહું કેલા આજ જે નર ને મારો અલગ ધણી ભેટ્યો આજ એ નર થઈ ગયા ન્યાર એ પ્રભુજી એ નર થઈ ગયા હાલો ખેમાડીઓ અને દાલાદેના પાત્રમાં ધીરુભાઈ ભંડેરી દેવપુર વાળા એમના તરફથી 500 રૂપિયા મૂકવામાં આવે છે. સુરાપુરા દાદાની જય, બ્રહ્માણી માતની જય, ખોડિયાર માતની જય. આ પાઠની અંદર ભાઈઓ અને બહેનોને કોઈ પણ બેહવા હોય તો આવી શકો. તો વાગે બડાકા આભારી ભજનમાં વાગે બડાકા ભારી રે ઓ વાગે બડાકા ભારી ભજનમાં વાગે બડાકા ભારી રે વાગે ભડાકા ભારી ભજનમાં વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા આવો બધા દર્શન કરવા આવો વાગે ભડાકા ભારી રે
બાકી નો રહેવું જોઈએ. કોઈને પાપ લાગે તો મને દઈ દેજો, પણ દર્શન કરવા આવજો. પૈસા નો દો તો કઈ નહીં હો. બાર બીજના ઘડીને સમારું, બાર બીજના રે લગલંગને જા તારી ભજનમાં, લગલંગને જા તારી ભજનમાં, વગ પડાકા મારી રે ઓ દીપ. વાગે પડાકા તારી બજારમાં, વાગે પડાકા મારી રે ઓ દેવ. વાગે પડાકા તારી ભજનમાં, વાગે પડાકા મારી રે ઓ દીપ. વાગે પડાકા તારી બજારમાં, વાગે પડાકા મારી રે ઓ દેવ. વાગે પડાકા મારી ભજનમાં, વાગે પડાકા મારી રે ઓ દીપ. વાગે પડાકા તારી બજારમાં, વાગે પડાકા મારી રે ઓ દેવ. ધ્રુવ રાજાને અવિછળ રાખો, દલદુ ગાયરો પરિકારી રે ઓ ધ્રુવ રાજાને અવિચળ રાખો, પેલા દેવ ગયો પડે હારી રે ઓ ધ્રુવ રાજાને અવિછળ રાખો, દલદુ ગાયરો પરિકારી રે ઓ ધ્રુવ રાજાને અવિચળ રાખો, પેલા દેવ ગયો પડે હારી રે ઓ હાય સંધ્યા ડાળે તજે સહાય રે, સંધ્યા ડાળે રે તજે સહાય રે. હરિએ ડોર વધારી ભજનમાં, હરિએ ડોર વધારી ભજનમાં, વગે પડાકા મારી રે ઓ દીપ. વાગે પડાકા તારી ભજનમાં, વગે પડાકા મારી રે ઓ દીપ. આ ભજન કરી લે તું આ ઘડી, અને પછી કાંઈ બજાશે નહીં. પણ આવ્યો ના આવ્યો થાય જો, અરે રે માટે ભજન કરી લે તું આ ઘડી. વાગે પડાકા તારી ભજનમાં, વાગે પડાકા મારી રે ઓ દીપ. વાગે પડાકા તારી બજારમાં, વાગે પડાકા મારી રે ઓ દેવ. કે સતગુરુ, કે સતગુરુ તમે મારું તારણહાર,
એવા ઊંડા રે ये सागर में हंसला निर्गुणा गुरुजी हो એવા ઊંડા રે એ સાગર મે હંસલા નિર્ગુણા ગુરુજી હો કે બેની મારી પ્રેમ કરી ઉતરે પાર બેની મારી કે બેની મારી પ્રેમ કરી ઉતરે પાર યાદ મારી રાખની હરજી રે અલખ ધણી સાંભળજો ગુરુજી ઓ એ સયા ગુરુ મારા તારા હારે હરિ ગુરુ તમે તારા હારે યાદ મારી રાગની હરજી રે કમલ દળિયા સાંભળજો ગુરુજી હો એવા ગુરુના એ પ્રતાપ ડુંગર પુરી બોલિયા ગુરુજી એવા ગુરુના હે પ્રતાપે ડુંગર કરી બોલિયા ગુરુજી હો કે દેજો એમને સંત શરણમાં વાત દેજો એમને કે દેજો એમને સાધુ શરણમાં
ખીમડિયા તેને ખુશીથી અંદર આવવા દો ભાઈ. પધારો સંતો, અલગ ધણીના પારે પધારો. હાલ. આ સંસાર છોડી દેવો છે. હરિ કીર્તન કરવા છે. માટે કંઠી બંધવા આવ્યા છે. ડાળ દે. ખીમડિયા કહો ડાલર દે. આ કોઈ સાધુ સંતો નથી ભાઈ. આ તો દિલ્હી નગરના મહારાજ રાવત ઋષિ છે અને ઓલો એમનો કોટવાર છે. હા 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 બાપુ, જો આ અમારા દરબાર વાળા ધંધો કરવો છે ને એ અમારે વાંધો પીડ્યો. મેં તમને કીધું તું દાઢી બાંધો ઓળખી ગયા. કાવતરાય બધા તારા હતા. પણ આમ ન હોય. મેં કીધું તું હવે હાસુ કહી દ્યો કે આપણે ભક્તિનો રંગ લાગ્યો. બરોબર, બસ કહી દો બાપુ. ડાળ દે. કંઠી બંધવા આવ્યા છે. ખીમડિયા કહો ડાલર દે. રાવત ઋષિને કંઠી બાંધો ભાઈ. લ્યો ઢેલડી લગના મહારાજ, કંઠીનો સ્વીકાર કરો. હા ખીમડિયા, તને કેને કંઠી બાંધીશ? મને તો ડાલર દે કંઠી બાંધી છે. તો પછી ખીમડિયા, મારે પણ ડાળના હાથે કંઠી બંધવી છે. ડાલર દે. એટલે આપણે બે ગુરુ ભાઈ કહેવાય. ડાલર દે. મહારાજ ઢેલડી લગના આપણા હાથે કંઠી બંધવા માંગે છે. લ્યો મહારાજ, હું તમને કંઠી બાંધી. હા દડાલ, અહીંયા ને પરંતુ મારા રાજ્યની અંદર આવવાનું છે. ત્યાં બધાની વચ્ચે મને કંઠી બાંધવાની છે. એટલે નગરજનોને ખબર પડે કે મહારાજાએ દડાલના હાથે કંઠી બાંધી. હા મહારાજ, જરૂર તમારા નગરમાં આવી અને હું તમને કંઠી બાંધીશ મહારાજ. દડાલ, તમને એકને જ વાયક આપું છું, તમારે એકને જ આવવાનું. હા મહારાજ, જરૂર હું એક આવી અને તમને કંઠી બાંધીશ. જય અલગ. જય અલંબરી. હાલો. ડાલર દે. હવે તમે મચ્છુ નદીના પાણી ભરી આવો એટલે આપણે ઠાકોરજીને સ્નાન કરાવીએ. હા ખીમડિયા, હમણાં જ હું મચ્છુ નદીના પાણી ભરી આવું છું. પાછળથી મોરબીના રાજા ઘોડા બાવજાય. મસુના કિનારા પર દડાલ અને એ પણ એક. આજ આ દડાલને હું મારી બનાવીને જ રહી. કારણ કે રાણી તો મારે તને બનાવવાની. મને જવા દ્યો મોરબીના રાજા, દેવા દ્યો શિવાજી ઠાકુર નથી કરવા, મારે નથી કરવા. મને જવા દ્યો રાજા, દેવા દ્યો શિવાજી ઠાકુર નથી કરવા, મારે નથી કરવા.
ચાલ દડાલ આ તારી પાણીની ભરેલ હેલ મારા દરબાર ઘટી અંદર ઉતાર અને આ રાવતની રાણી બની જા. અરે મહારાજ તમે તો કહેતા હતા કે મારે કંઠી બંધવી છે અને શું બોલી રહ્યા છો મહારાજ? અરે દડાલ કંઠી તો બંધવી જ છે પણ તુલસીના પાણીની દડાલ તારા પ્રેમના પાણી માટે કહું છું કે આવ દડાલ. નહીં મહારાજ. એ ઓલા ડુંગરે હે જાયો રે સતીનો આ છેડલો રે જી. ઓલા ડુંગરે હે જાયો રે સતીનો આ છેડલો રે જી. એ મંગાવો મંગાવો જી 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 જી. એ કઈ કૌલી ગાયના દૂધ પણ મારા ગોરછડા એ ફળાણા સંતો હવે નહીં જમે રે જી. એ મારા ગોરછડા એ ફળાણા સંતો હવે નહીં જમે રે જી. અરે દડાલ તું મને નુગરો ન ફટકે પણ આજ રાતના પંજામાંથી તને કોઈ નહીં બચાવી શકે દડાલ. ઓલા ડુંગરે એ જાયલો રે સતીનો આ છેડલો રે જી. એ વીરા વીરા જી 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 જી. એ લાખ ને દેલા પણ મારા મનનું રે એ બાંધેલું મોતી મને ના મળ્યું રે જી. અરે દડાલ તારા મનનું મનેલ મોતી તો હું જ છું દડાલ. કહું છું કે આવ. એ મારા મનનું રે એ બાંધેલું મોતી મને ના મળ્યું રે જી. એ ઓલા નુગરે એ જાયલો રે સતીનો આ છેડલો રે આ છેડલો રે છેડલો રે. અરે મહારાજ ચાલ દડાલ તમે તો કહેતા હતા કે મારે કંઠી બંધવી છે અને શું કરી રહ્યા છો મહારાજ? દડાલ તને એક ફેરે કહ્યું કે કંઠી તો બંધવી છે દડાલ પણ તુલસીના પારાની નહીં દડાલ તારા પ્રેમના પારાની માટે આવ દડાલ. મહારાજ એક સતી ઉપર આવા શબ્દ ના બોલો મહારાજ. હા તને આ રાવતના પંજામાંથી કોઈ નહીં બચાવી શકે માટે આવ દડાલ. તો એ લખ ધણી વારે આવજો. દડાલ જો તું મારી નહીં જા તો હું તને કોઈ નહીં છોડું. આવ આવ.
મારો કોટવાડ બાપુ માને હાથે તારું ખૂન બાપુ આજ તમે તમારા હાથથી તમારા શમશેરથી મારા પેટમાં તલવાર નાખી દીધી બાપુ મારા પાપનો ઘડો ભરાઈ ગયો છે કોટવાડ હા બાપુ તારું ને વળી પાપ કહે કોટવાડ કે તારું શું પાપ છે? મહારાજ મેં પાપ કર્યું એવું કોઈએ પાપ નથી કર્યું બાપુ કારણ કે ખીમડીયાની બેન ચંપાનું ખૂન કરનાર બીજું કોઈ નહીં હું કોટવાડ અરે નિષ્પાપી નરાધમ મરી જા કોટવાડ હા બાપુ તું મરવાને જ લાયક છો ખીમડીયા આ વાતની પેલા મને ખબર હોત તો તારો ઘાણીમાં નાખીને તેલ કાઢત ઘાણીમાં તેલ મારું બહુ ઓછું આવે બાપુ કારણ કે આજે બીજું મારું પાપ એ જ કે ખીમડિયાને દગેથી માર્યો એ મારું બીજું પાપ ખીમડિયાને શિવાને માર્યો બાપુ પેટમાં તલવાર મરીને એટલે સમજો મારે હું બોલે છે કઈ ફાન નથી ઈ તો મને ખબર છે ત્રીજું મારું પાપ આજ દેવ સેવા મહારાજ અત્યાર સુધી તમને અવળે રસ્તે લઈ જનાર હું કોટવાડ બાપુ મરી જા કોટવાડ મરી જા તું મરવાને જ લાયક છો આ ભાઈ હવે ઉપર મારી જગ્યા રાખજો તમારે ભાઈ કોઈને આવવું હોય તો સથવારો કરવા નહીં ઠીક જાવજો આહા પ્રભુ આ શું થઈ ગયું ખીમડિયાને મેં એક સમય કીધેલ ખીમડિયા તારી બેનના મારતલને હું મારા હાથથી જ મારીશ એટલે આ પાપી કોટવાડને મેં મારા હાથથી માર્યો મારી લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ખીમડિયાને ન્યાય મળી ગયો છે સાલ જવા દે ખીમડિયા પાસે અને કહેવા દે તૈયારી કરાવો ભાઈ ચાલો ડાલે દે તો ખમા 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 તમને જાજી ખમા મારા નરાયને જાજી ખમા મારા હિલવા પીરને જાજી ખમા મારા નરાયને જાજી ખમા 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 તમને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા મારા નરાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા 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 તમને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા મારા નરાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા આ શું દાડાલ અને તું સમાધિ લે છે દાડાલ તને સમાધિ કદાપી નહીં લાવ દઉં કારણ કે તને તમારી રાણી બનાવી છે હે ઢલીનગર મહારાજ હું મચ્છુ નદીના પાણી ભરવા ગઈ ત્યારે મારો શેરો જાળ્યો ત્યારે હું કાંઈ ના બોલી આ સમાજ દોસ્તો થતા તમે મારું બાવડું પકડો છો મહારાજ જાઓ હું તમને શ્રાપ આપું છું હે ઢલીનગર મહારાજ જાઓ હું તમને શ્રાપ આપું છું એક વખત મચ્છુના પાણીએ તમારું મોરબી ફના થશે અને આ તમારા શરીરે રક્ત કોળ નીકળશે અમારો શ્રાપ છે બચાવો કોઈ બચાવો મારા શરીરની અંદર રૂએ રૂએ હજારો વીસીની વેદના શું દાડલના સાપનો પ્રભાવ તો દાડલ કોઈ સામાન્ય સ્ત્રી નહીં પણ શક્તિનો અવતાર છે. હે રાવત તે શક્તિને સંછેડી મહાન ભૂલ કરી છે. એના શરણમાં પડી માફી માગી લે તારો ઉદ્ધાર થશે. હે મા દાડલ
અરે મહારાજ, હું તમને શું બસાવું મહારાજ? પાપ કરવામાં કઈ પાછું વળી જોયું નથી. ન્યાય આપવા બદલે અન્યાય કર્યો છે. હું તમને શું બસાવું મહારાજ? નહીં માં, ખીમડિયાની બેનને મારનાર કોણ? કે પાપી મારો કોટવાર. એને મેં મારે હાથથી માર્યો. મારી લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. ખીમડિયાને પણ ન્યાય મળી ગયો છે. હવે આ ગંજવાળા સહન નથી થતા. માં બસાવી લે માં, આ પાપી રાવતને બસાવી લે. અરે મહારાજ, હું તમને શું બસાવું મહારાજ? આ શ્રાપ તો પૂર્વજન્મનો છે મહારાજ. પૂર્વજન્મનો શ્રાપ? હે માં, પૂર્વજન્મ વિશે હું કાંઈ પણ જાણતો નથી. તો તમે જ કહો કે પૂર્વજન્મનો શું આ શ્રાપ છે? તો સાંભળો મહારાજ, પૂર્વ જન્મની અંદર તમે ભૈરવ નામના રાક્ષસ હો હતા માં રાક્ષસ. અને હું મસુંદરી નામની કન્યા હતી મહારાજ. નહીં માં, તમે 99 કુંવારી કન્યાના ભોગ ચડાવ્યા અને એક ભોગ ચડાવવા તમે મારી પાસે આવ્યા. ત્યારે મેં તમને કહ્યું હતું કે આ જન્મે નહીં પણ આવતા જન્મે જરૂર તમારો અભિમાન ઉતારીશ. એટલે આ જન્મે તમે ધેલની લગ્નના મહારાજ રાવત રણસી બન્યા અને હું દાડલ નામની કન્યા બની મહારાજ. પૂર્વજન્મની અંદર હું રાક્ષસ હતો. મેં 99 કુંવારી કન્યાઓના ભોગ ચડાવ્યા. તો હું ખરેખર પાપી છું માં. હવે આ ગંજવાળા સહન નથી થતી. બસાવી લ્યો આ પાપી રાવતને, બસાવી લ્યો માં. ખીમડિયા, આ રાવત રસીને કંઠી બાંધો એટલે શ્રાપનું નિવારણ થાય ભાઈ. લ્યો ઢેલરી નગરના ઠાકોર, આનો ધારણ કરો. તમારા રક્ત કોદ અવશ્ય મટશે, પરંતુ એક વખત સંતોના શબ્દો કે મરચુના પાણીએ તમારું મોરબી તો જરૂર ફના થશે. અને સાંભળો મહારાજ, તમારા પગની અંદર રહેલી મોરડીને દૂર કરો અને અમારી સમાધિની અંદર 5 ખોબા ધૂળ નાખો, એટલે તમારા શ્રાપનું નિવારણ થાય. એટલે અમે સમાધિ હસ્ત પણ થાય. શું કહ્યું મોજડી? હવે મને સત્ય સમજાયું કે આ મોજડી ત્યારથી મારા પગમાં અને મારા દરબાર ગઢની અંદર આવીશ ત્યારથી મારું ને મારા રાજ્યનું પતન થવા બેઠું છે. માટે માં, મારી એવી પ્રતિજ્ઞા છે કે આ મોજડી હું ક્યારેય નહીં કરું. અને ઉઘાડા પગે કાયમી તમારે સમાધિએ દર્શને આવીશ. તમારી સમાધિને ફરતું લીલું સરોવર બંધાવીશ માં. બોલો દાડાલ માતની જય.